નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે લાલભાઈ આહિર છે અત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ છે સાબરમતી, ત્યાં પહોંચી ગયા છે કીર્તિ પટેલને ગોતવા માટે. કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ જોરશોરમાં ચાલી રહ્યો હતો, તેમાં લાલભાઈ આહિર છે વચ્ચે આવ્યા હતા. અને ખરેખર લાલભાઈ આહિર છે એ સારા માટે આવ્યા હતા, અને એક સારા માણસનો વિરોધ થતો હોય તો ખરેખર વચ્ચે બોલવું જોઈએ. અને લાલભાઈ આહિર વચ્ચે આવી ગયા, અને વચ્ચે આવી અને એણે કીર્તિ પટેલને ઘણી બધી સમજાવવાની કોશિશ કરી અને ઘણી બધી વસ્તુ એણે કીધી, પણ કીર્તિ પટેલ છે કે સમજવામાં નામ જ નથી લેતી અને સમજવામાં સમજતી જ નથી. એટલે મામલો છે એ બહુ આગળ વધી ગયો છે. અને આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે લાલભાઈ જે છે એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આટા ફેરા મારે છે અને કીર્તિ પટેલની વાટ જોઈશે. પણ કીર્તિ પટેલ એટલી બધી ડરી ગઈ છે કે કીર્તિ પટેલ જે છે એ સામે આવી શકતી નથી. અને લાલભાઈ આહિરે કીર્તિ પટેલને ધમકી પણ આપી છે કે જો તું અમદાવાદ નહીં મળે તો હું સુરત પણ સવારે આવવાનું છું. અને અત્યારે લાલભાઈ જે છે એ સવારે નીકળી ગયા છે સુરત માટે, અને સુરત જઈ અને હવે કીર્તિ પટેલ સાથે એનું શું વર્તન થાય અને શું રિઝલ્ટ આવે એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ. તો આપણા ચેનલને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. લાલભાઈ આહિર માટે અને ખજૂરભાઈ માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં સતત કે લાલભાઈ આહિર છે એ આટા ફેરા મારી રહ્યા છે, જેમ ગીરનો હાવજ આટા મારતો હોય એમાં આટા ફેરા મારી રહ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર. પણ કીર્તિ પટેલ છે એ આવવાનું નામ નથી લેતી, કેમ કે કીર્તિ પટેલ જે છે એ જોરદાર ડરી ગઈ હોય એવું લાગે છે. અને કીર્તિ પટેલે મન પણ એમ લાલભાઈ આહિરને ગાળો આપી હતી, એટલે લાલભાઈ આહિરથી સહન ન થતાં તે ત્યાં પહોંચી ગયા છે. અને હવે કીર્તિ પટેલ મળશે તો કદાચ કંઈક નવા નોખું થશે અને આનું પરિણામ છે એ ખરેખર ખતરનાક આવે એવું લાગે છે. કેમ કે લાલભાઈ આહિર છે બહુ ગુસ્સામાં આવી ગયા છે, અને જો અમદાવાદ ન મળે તો અહીંયા સુરત જવાની તૈયારી પણ બતાવી છે કે ભાઈ તું અમદાવાદ નહીં મળે તો સુરત હું આવી અને તને ઘરમાંથી ગોતી અને હું તારી સાથે જે બદલો છે એ બદલો લેવાનો છે. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.